હેલો મિત્રો, જય ગિરનારી. ફરી એકવાર નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમને અમારા ગામના ચોકમાં એટલે કે રામજી મંદિરે અત્યારે ઊભો છું. તો આ છે રામજી મંદિર અને આ છે રામાપીર દાદાનું મંદિર. એની બાજુમાં જ તે અમારે ખોડિયારમાં બિરાજમાન છે. મેં તમને લગભગ અમારા નવા રતનપર ગામના 75% જેટલા દેવી દેવતાઓના મંદિર તથા ભગવાનના માતાજીના દર્શન કરાવેલા છે. પણ રહેતા હું તમને આ વિડીયોમાં અમારી ચેનલમાં અમારા ગામના બધા દેવી દેવતાઓના દર્શન કરાવીશ. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે હું તમને ખોડિયારમાંના દર્શન કરાવવાનો છું, જેને અમે કોઠાવાળા ખોડિયારમાં તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઉં છું. આ રસ્તો મિત્રો, આ પણ રસ્તો બસ સ્ટેશને જાય છે અને આવડો આ રસ્તો પણ બસ સ્ટેશને જ જાય છે. અને આ છે અમારા ગામનો ચોક. બરાબર, આ રામજી મંદિર છે, પડખે રામાપીર દાદાનું મંદિર છે. તો એ બેની બાજુમાં આપણે આ જે મંદિર તમને દેખાય ને, એ શ્રી ખોડિયારમાંનું મંદિર છે. અમે એને કોઠાવાળા ખોડિયારમાં એમ કહીએ છીએ. બરાબર, જો તો મિત્રો, તમને કોઠાવાળા ખોડિયારમાંના દર્શન કરાવી દીધા છે. બરાબર, તો ભલે વિડીયો થોડોક નાનો પડ્યો છે, પણ મેં જે તમને અગાઉ કીધું એમ કે હું તમને અમારા ગામના બધા દેવી દેવતાના દર્શન કરાવીશ. બને એટલા દેવી દેવતાના દર્શન હું તમને કરાવતો જઈશ. નિર્જલા બ્લોગ્સને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. જય ગિરનારી. મળશું મિત્રો નેક્સ્ટ વ્લોગમાં.